એવા એક સત્યવતી આવ્યા અને સત્યવતીની આંખમાં આંસુ જોયા અને ત્યારે શાંતનુ મહારાજે પૂછ્યું કે દેવી મને આશ્ચર્ય એ છે કે તમારા પિતા માયના કેમ મને સમજાવો. અને એ સમયે સત્યવતી બોલ્યા છે મહારાજ આજ તમારા પુત્રનો પિતૃ પ્રેમ જોઈ અને આજ મારી આંખમાં આંસુ આવ્યા કે ભગવાન બધાને આવો દીકરો આપો કે જે પોતાના પિતા માટે એક પોતાના પિતાને પ્રસન્ન જોવા માટે પોતાની આખી જિંદગી દાવ ઉપર લગાડી દે, આજીવન બ્રહ્મચર્ય લેવાનું વ્રત લઈ લે, આવો દીકરો દુનિયામાં ક્યાં મળે. અને આ વાત જ્યારે સત્યવતી કરી અને શાંતનુ મહારાજાને ખબર પડી કે દેવવ્રતે આવી પ્રતિજ્ઞા કરી છે કે હું જિંદગીભર બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરીશ ને ત્યારે શાંતનુ મહારાજાએ દેવવ્રતને બોલાવી કીધું બેટા તે આ શું કર્યું? અરે મને પરણાવા એક મારી આ ગઢપણમાં એક મારી નાની એવી ખુશી માટે તે તારી જિંદગીનું બલિદાન આપી દીધું. માટે બેટા આ પ્રતિજ્ઞાનો ત્યાગ કર. અને એ સમયે દેવવ્રતે કીધું પિતાજી શું સંતાનનું કર્તવ્ય ખાલી પિતાનો વારસો લેવો એટલું જ છે? અરે એક પુત્ર પોતાના મા-બાપને પોતાના શરીરની ચામડીના જોડા કરીને પહેરાવે ને તોય એના ઋણમાંથી મુક્ત ન થઈ શકે. અરે મેં તો ખાલી લગ્ન નહીં કરવાની પ્રતિજ્ઞા કરી, આ કયા મોટી એવી સેવા મેં કરી છે. એક સંતાનનો ધર્મ છે કે એના મા-બાપના માટે ગમે એટલું કરે ને છતાંય ક્યારેય એના ઋણમાંથી મુક્ત ન થઈ શકે. આ દેવવ્રતની કથા આજના યુવાનોને બતાવે છે કે મા-બાપનું શું મૂલ્ય છે. એક પિતાની ખુશી માટે પોતાનું આખું જીવન એને કુરબાન કરી દીધું છે. અને આજના યુવાનો એક કોઈ બગીચામાં મળી જાય, બે મીઠા વાત કરી દે અને પછી એમ કહે મને પ્રેમ છે. એ પ્રેમ નથી, વેમ છે. કાલે વારે ડેમમાં નાખશે. એટલે હું એ કહું કે કદાચ કોઈ તમને બે મીઠા શબ્દો કહેનાર મળી જાય અને તમારા મા-બાપનો જો એમાં રાજીપો ન હોય તો વિચાર કરજો કે જે એના મા-બાપને છોડીને તમારે ભાગીને તમારી હારે આવવા તૈયાર થઈ જાય એના માટે ભરોસો ન કરતા. પછી દીકરો કે દીકરી બંનેના માટે એક જ લાઈન કાપી છે કે જે એના મા-બાપનો ન થઈ શકે, કે જે એના મા-બાપની ન થઈ શકે એ તમારો ક્યારેય ન થઈ શકે. સમજજો. કારણ કે આ જગતમાં મા-બાપથી મોટો આ જીવ ઉપર કોઈનો ઉપકાર જ નથી કે જે જન્મ આપે, જીવન આપે, પોતાનું સર્વસ્વ આપી દે. એ મા-બાપને તમે ખુશ ન કરી શકો તો કઈ નહીં, પણ તમે એને પૂછ્યા વગર એક એની જિંદગીની ખુશી તમે જો ન આપી શકો, એમ કહેવાય તમને બાળ ઉંમરથી લઈને મોટા 20 વર્ષના 25 વર્ષ સુધી એને એની અનેક ખુશીઓના ગળા ઘોટી અને તમને ખુશ કરવાનો પ્રયાસ કર્યો હોય, એને એના નવા જોડા ન લીધા હોય અને તમારા માટે જે સારા કપડા લાવ્યા હોય, એ મા-બાપના જીવનની એક ખુશી તમે જો છીનવી લ્યો તો યાદ રાખજો તમે ક્યારેય સુખી ન થઈ શકો. એટલે આજે કહેવાય દેવવ્રતને દુનિયા આજે યાદ કરે છે. પિતામહ ભીષ્મના નામથી દુનિયા જેને યાદ કરે છે. એ વખતે શાંતનુ મહારાજ એટલા રાજી થઈ ગયા છે ને એને કીધું બેટા માર તને શું આપું? અને દેવવ્રતે કીધું મારા માટે આપના રાજીપાથી વધારે કોઈ વસ્તુની જરૂર નથી. મારા માટે મારો બાપ રાજી, બધું મને મળી ગયું, મારે કાંઈ ન જોઈએ. અને એ વખતે શાંતનુ મહારાજાએ અતિ આગ્રહ કર્યો પણ દેવવ્રતે કાંઈ ન માંગ્યું. અને ત્યારે શાંતનુ મહારાજા બોલ્યા જા બેટા હું તને ઈચ્છા મૃત્યુનું વરદાન આપું છું. તારી ઈચ્છા વગર મૃત્યુ તારી પાસે નહીં આવી શકે. અને એટલે તમે જો કે એ મહાભારતના યુદ્ધમાં પિતામહ ભીષ્મના આખા શરીરે બાણ વાગ્યા, એનો પ્રાણ નીકળ્યો. બાકી તો બધાને એક તલવાર વાગી ગઈ, એક બાણ વાગી ગયો, કે એક સરો વાગી ગયો એટલે બધાનું પૂરું થઈ ગયું. પિતામહ ભીષ્મના આખા શરીરમાં બાણ વાગ્યા. એ બાણ શૈયા ઉપર સુતા અને છતાં એના પ્રાણ નો નીકળ્યા. જો કેમ? તો પિતૃ ભક્તિના કારણે. પણ અહીંયા એક બીજો પણ મનમાં એ સવાલ જાગે કે પિતામહ ભીષ્મ જેવું વ્યક્તિત્વ એ સમયે પરશુરામજીના જે શિષ્ય હતા અને એ મહાભારતના યુગમાં એક ભગવાન કૃષ્ણ સિવાય કોઈ એવું નહોતું પિતામહ ભીષ્મની સામે યુદ્ધમાં કોઈ ઊભો રહી શકે.
આવું મહાન વ્યક્તિત્વ એણે એના જીવનમાં કોઈ ભૂલ નથી કરી. જો અખંડ પોતાના વ્રતનું પાલન કર્યું, બ્રહ્મચર્ય વ્રતનું પાલન કર્યું, પોતાની હસ્તિનાપુર પ્રત્યેની નિષ્ઠાનું એણે પાલન કર્યું, અને છતાંય છેલ્લે એને કેટલો સમય સુધી બાણશૈયા ઉપર સુવાનો આવ્યો. કયું પાપ? પિતામહ ભીષ્મની કઈ એવડી મોટી ભૂલ કે જેના કારણે એને બાણશૈયા ઉપર સૂવું પડ્યું? તો મહાભારત જ્યારે ખોલો ત્યારે મહાભારત એમ કહે છે કે પિતામહ ભીષ્મના જીવનમાં એણે અન્ય કોઈ ભૂલ નથી કરી, માત્ર એક જ ભૂલે પિતામહ ભીષ્મને બાણશૈયા ઉપર સુરાવ્યા. એ ભૂલ કઈ હતી? જાણવા છતાંય એણે અધર્મને સપોર્ટ કર્યો ને આ ભૂલનું પરિણામ બાણશૈયા હતું. એટલે જીવનમાં આ કથા પિતામહ ભીષ્મની કથા આપણને બે મુદ્દા સમજાવે. પિતામહ ભીષ્મનું પાત્ર બે વાત સમજાવે કે પિતામહ ભીષ્મ જેવા પિતૃભક્ત બનો, અને બીજું કે જાણીને અધર્મને ક્યારેય સપોર્ટ ન કરો. ગમે એટલી તાકાત હશે, ગમે એવી તમારી મહાન ભક્તિ હશે, પણ ખોટી વસ્તુને એટલે કે અધર્મને જો સપોર્ટ કર્યો તો પિતામહ ભીષ્મ જેવાને બાણશૈયા ઉપર જો સૂવું પડતું હોય તો આપણું શું થાય? આજે હકીકત એ જ છે ને કે અધર્મ ફાલે ફૂલે કેમ? તો કે સપોર્ટ કરનારા મળી જાય. નકર ખોટું થાય તમને ખબર પડે, બધા એનો વિરોધ કરે તો ખોટું થાય? શક્ય જ નથી. ખોટાનો વિરોધ થાય તો ખોટું કરી શકે નહીં. પણ મોટા ભાગે એમ કહેવાય છે ખોટું કરનાર જેટલો અપરાધી નથી ને એ ખોટું સહન કરનારા એટલા પાપના ભાગીદાર છે. એટલે કોઈના અસત્યને, કોઈના ખોટાને તમે સ્વીકારો નહીં, એનો ચડે ચોક વિરોધ કરો. આ ખોટું છે. ભલે ત્યારના સમય પ્રમાણે આપણે કઈ લાકડી લઈને બાંધવા નથી જવું, પણ જ્યારે વાત આવે ત્યારે આપણે ખુલ્લું કહેવું પડે કે નહીં, આ તમારી વાતે ખોટી છે અને તમે ખોટા છો, અમે આમાં તમારે હારે નથી, આમ કહી દેવું પડે. પણ આપણે શું કે હશે હવે એનું કર્યું એ ભોગવશે. ના, એ નહીં ભોગવે. તમે એમાં સપોર્ટ કર્યો તો તમારે પણ એટલું જ ભોગવવાનું આવશે. મહાભારત પણ આ બાબત બતાવે અને ભાગવત પણ આ બાબત બતાવે કે કોઈ પણ પ્રકારનું પાપ થાય ત્યારે એ પાપમાં 5 જણા સરખા પાપના ભાગીદાર થાય છે. પાપ થાય ને ત્યારે 5 જણા એમાં એક સરખા પાપના ભાગીદાર થાય છે. તમારી દ્રષ્ટિમાં, મહારાજની સાક્ષીમાં સાચા કોણ? બસ એ એક જવાબ. મારી દ્રષ્ટિમાં સાચા કોણ? તો હું તો એમ જ કહું કે ભગવાને બધાને બુદ્ધિ આપી છે, ભગવાને શાસ્ત્ર આપ્યા છે. શાસ્ત્ર લઈ ખુદ ખોલો અને ખુદ વાંચો. અમારા જેવા માથે ભરોસો ન કરો. તમે ખુદ શાસ્ત્ર ખોલો, ખુદ વાંચી લો. હું કહું અંતમ માનશો તો કાલે વારે હું તો બદલી જાઉં. આજ હું આમ બાજુ વગાડું, કાલે હું આમ બાજુ વગાડું. તો એટલે મને તમે પૂછતા હો તો મારો જવાબ એ જ છે કે મહારાજે એટલા માટે શિક્ષાપત્રી લખી છે, મહારાજે એટલા માટે જ આ પુરુષોત્તમ પ્રકાશ લખ્યું છે, એટલા માટે જ સંતોએ તમામ ગ્રંથો લખ્યા છે. તમે જાજો સમય ન કાઢી શકો, ખાલી શિક્ષાપત્રી વાંચવાનો તો કાઢો. ખાલી શિક્ષાપત્રી વાંચવાનો સમય કાઢો અને શિક્ષાપત્રી પૂછી લ્યો સાચું હું. કારણ કે મહારાજનું પ્રત્યક્ષ ને પ્રગટ જો સ્વરૂપ હોય તો એ શિક્ષાપત્રી છે. જો છતાંય નો સમજ પડે, તમે જો એમાં નહીં સમજ પડે તો હું એમ કહું કે સવારના પોરમાં પોતાના ઘરે બાજોઠ મૂકો, એના ઉપર આસન પાથરો, ભગવાનની મૂર્તિ પધરાવો, એની આગળ શિક્ષાપત્રી લઈ ઘીનો દીવો કરો અને જે તમારો પ્રશ્ન છે, જે તમારા મનમાં સંશય છે એ સંશય રજૂ કરો. કાગળમાં એ સંશય લખો અને પછી એ વાક્યને સામું રાખો અને શિક્ષાપત્રીનો પાઠ શરૂ કરો. અને જ્યાં સુધી તમારા મનમાં એ પ્રશ્નનો પાક્કો જવાબ એ શ્લોકે આવી ન ઠેરે ત્યાં સુધી પાઠ લેતા રાખો. શિક્ષાપત્રીનો શ્લોક બોલશે તમને કહે કે આ સત્ય છે. સ્વામી નરેન્દ્ર પ્રસાદજી મહારાજનો 100% સાચો જવાબ. બસ નહીં, આ તો આ એક વાતની નથી. હું બધા જ સત્સંગના જ્યારે સવાલો આવે ત્યારે આ આપણા માટે મહારાજ કરી ગયા છે. ભગવાને એવું અદ્ભુત, એટલે જગતમાં કહેવત પડી સ્વામિનારાયણ પાકા બહુ. એનું કારણ
કે આપણા ભગવાન આપણને એવું આપી ગયા છે કે તમારે ક્યાંય ભટકવું ન પડે, તમારે કોઈને પૂછવું ન પડે, તમે ખુદ નિર્ણય લઈ શકો. અરે જ્યારે ઈચ્છા થાય ત્યારે મારી જવાન બીજાને ત્રીજાને પૂછવાની જરૂર જ નથી, ડાયરેક્ટ મહારાજને પૂછી લો, વાયા મીડિયા કરવાની જરૂર નથી. આટલું મહારાજે ક્લિયર કટ કરી નાખ્યું. હા, વાયા મીડિયા થાય, બીજું ત્રીજું થાય, પણ એક વાત નિર્વિવાદ સત્ય છે કે હું હોવ કે તમે સત્ય હોવા છતાંય નથી સમજાતું તો સમજવું કે આપણે ત્યાં ક્યાંક ખોટ છે. મને કંઈક કામ ના હોય ત્યાં સુધી મને સત્ય ન દેખાય, તમારા હૃદયમાં કંઈક કામ ના હોય તો સત્ય હોવા છતાંય દેખાય નહીં. કારણ કે હેત એવી વસ્તુ છે કે હેત થઈ જાય પછી એની ભૂલ દેખાતી નથી. તમારું બાળક છે ને એ તોફાન કરે ને તો એને તમે હેતમાં ખપાવો, પાડોશીનું સેમ ઈ જ ક્રિયા કરે જ નહીં એટલે ફરિયાદ લઈને જાવ, તમારો છોકરો જાય ક્રિકેટ રમે છે, અને તમારો પોતાનો કસરત થાય ને, સારું બેઠા રે ભરે લે, છોકરા ક્રિકેટ રમે ને તો શરીર સારું થાય, થોડી કસરત થાય. એટલે આપણે ત્યાં બતાવવામાં આવ્યું કે કોઈ પણ જગ્યાએ અતિ હેત જ્યારે થાય ત્યારે પછી આપણને દેખાતું નહીં. એટલા માટે જ આ બધા શાસ્ત્રો રચવાની આવશ્યકતા પડી છે કે આપણે એનું રોજ સેવન કર્યા કરીએ તો આપણે એમ કહેવાય કે સત્યના આધારે ટકી શકીએ. નકર કળિયુગમાં સત્યના સહારે ટકવું અઘરું છે. ભલે પૃથ્વી સત્યના આધારે ટકી છે પણ આપણે એની આરે ટકવું ની કઠણ છે, કારણ કે પૃથ્વી ફરે છે ભાઈ, ભલભલાને ફેરવી નાખે. આજે એ શાંતનુ મહારાજાએ ઈચ્છા મૃત્યુનું વરદાન આપ્યું છે કે પરાશર ઋષિ એ એવા મહાન ઋષિ છે જેના કારણે સ્વયં ભગવાન વેદ વ્યાસજીનો જન્મ થયો. પણ આવા મહાન ઋષિને પણ જે રીતે ઘટના બની એ ઘટનાથી બોધ એ લેવાનો છે કે આવા મહાન ઋષિ પણ એકલા જો મત્સ્યગંધાને જોવે, એની સંગાતે રહેવાનો પ્રસંગ બને તો આવી પરિસ્થિતિ જો નિર્માણ થતી હોય તો મહારાજ અમે તો કળિયુગમાં જીવીએ છીએ અને સામાન્ય જીવ છીએ, મહારાજ અમારું શું થાય? એટલું જ નહીં, એનાથી આગળ સંતો બીજી કથા બોલ્યા છે. એકલ શૃંગી વસે વનમાઈ રે, એને હામી નિધાન કાઈ રે. સ્વામી નારાયણ નારાયણ રે, સ્વામી નારાયણ નારાયણ રે. દેખી સુંદરી ને દિલે બોલ્યા રે, એને જ્ઞાન જાના મન બોલ્યા રે. સ્વામી નારાયણ નારાયણ રે, સ્વામી નારાયણ નારાયણ રે. સંતોએ એકલ શૃંગી ઋષિને યાદ કર્યા છે કે જે એકલ શૃંગી ઋષિ જેમને ઋષ્યશૃંગ મુનિના નામથી પણ ઓળખવામાં આવે છે, જે એવી અદ્ભુત કથા સંતોએ યાદ કરાવી કે મહારાજ જે એકલ શૃંગી ઋષિ એને પુરુષ કોને કહેવાય, સ્ત્રી કોને કહેવાય એની જ ખબર નહોતી. બોલો, અને છતાં એની સ્થિતિ એ થઈ કે ભામીની જોઈને એ ડોલી ગયા. તો મહારાજ જેને કાંઈ જ ખબર ન હોય એનું જો આ થાય, અમને તો મહારાજ બધી ખબર પડે છે કે આને પુરુષ કહેવાય, આને સ્ત્રી કહેવાય, આને આ યુવાન કહેવાય, આ બાળક કહેવાય, અમને તો બધી ખબર પડે. તો મહારાજ અમારું શું થાય? એકલ શૃંગી ઋષિ એની કથા પણ બહુ અદ્ભુત છે. તો એવું કહેવાય છે કે મહાભારત એના વન પર્વની અંદર આ કથા પડી છે કે કૌશિકી નદીના કિનારે વિભાંડક નામના ઋષિ, એમનો આશ્રમ જેને પુણ્યાશ્રમ કહેવામાં આવે છે, ત્યાં નિવાસ કરતા હતા. એમાં એકવાર વિભાંડક ઋષિ સરોવરમાં સ્નાન કરવા ગયા અને એ એટલું તપ કરતા હતા જેના કારણે ઇન્દ્રને ચિંતા થઈ કે આ વધારે તપ કરશે તો મારું ઇન્દ્રાસન વયું જશે. કારણ કે ઇન્દ્રાસનની જે ગાદી છે એ કેવી છે કે પૃથ્વી પર જે જાજુ તપ કરે એ ઇન્દ્ર થાય. ઇન્દ્ર નામ નથી હો, ઇન્દ્ર છે ને પદવી છે. જેમ આપણે કેમ રાષ્ટ્રપતિ ખાલી કહીએ અથવા તો વડાપ્રધાન કહીએ, તો વડાપ્રધાન ખાલી તમે કહી દો તો એમાં તો બધાય આવે ને, પણ પાછું નામ જુદું હોય. એમ ઇન્દ્ર છે ને એ પદવી છે.
એટલે કે દેવતાઓનો સ્વર્ગનો જે રાજા થાય એને ઇન્દ્ર કહેવામાં આવે. પણ એ ઇન્દ્ર કોણ થઈ શકે? તો કે જેની પાસે જાજો પુણ્યનો સંગ્રહ થાય એ વ્યક્તિ ઇન્દ્ર પદવીને પામી શકે. જેમ અત્યારે કેમ જાજા મત મળે એ મુખ્યમંત્રી થાય, એ રીતે ઇન્દ્ર છે. એટલે મોટા ભાગે ઇન્દ્ર ઈ જોયા કરે, એને ખબર પડે કે આ બહુ જાજુ તપ કરે તો આને હેઠો પડો, આના તપનો ભંગ કરાવો, નકર કંઈક મારી જગ્યા લેશે. તો એ સમયે વિભાંડક ઋષિનું તપ જોઈ અને ઇન્દ્રને ચિંતા થઈ. ઇન્દ્રએ એ સમયે ઋષિ નામની અપ્સરાને મોકલી. હવે અપ્સરાએ મનમાં વિચાર કર્યો કે ઋષિના આશ્રમમાં સીધી જ જો જાયશ તો આ તો ઋષિ છે, એમને માથાકૂટ કરવા જાય, શરાબ દે ભૂગા નીકળી જાય. એટલે એ સમયે અપ્સરાએ પહેલા એવો નિર્ણય કર્યો કે હું મારા કામ બાણથી પ્રયત્ન કરી લઉં, સરળતાથી કામ પતે તો મારે કંઈ કરવું નહીં. હવે એ સમયે ઋષિ વિભાંડક ઋષિના આશ્રમની બાજુમાં સુંદર નદી છે. ઋષિ ત્યાં સ્નાન કરવા ગયા. હવે એ જ્યારે સ્નાન કરવા ગયા એ સમય એમ કહેવાય ત્યાં સરોવર જેની અંદર ઋષિ સ્નાન કરવા ગયા ત્યાં એ સમયે ઉર્વશી પણ સ્નાન કરે છે. હવે અચાનક ઋષિનું ધ્યાન ગયું અને એને એ રીતે જોતા ઋષિના મનમાં મોહ પ્રગટ થયો. પણ પોતાના જ્ઞાને કરીને મોહને એને વિસારી દીધો. પણ પોતે જ્યારે સ્નાન કરે છે ત્યારે પોતાનું તેજ જળમાં સ્ખલિત થયું. હવે એ સમયે એક હરણી આવી અને એને એનું પાન કરી દીધું. હવે આ હરણી કોઈ સામાન્ય નહોતી, એ પણ દેવકન્યા હતી અને એ પણ એમ કહેવાય કે બ્રહ્માજીના શ્રાપના કારણે દેવકન્યા થઈ હતી. અને એણે જ્યારે પોતાના આ શ્રાપનું નિરાકરણ બતાવેલું ત્યારે બ્રહ્માજીએ કીધેલું કે તું આ પ્રમાણે ઋષિના બાળકને જન્મ આપીશ પછી તારી મુક્તિ થશે. એટલે વિભાંડક ઋષિના તેજને એ હરણીએ પોતાના ઉદરમાં લીધું, જેના થકી એક બાળક પોષાણું. અને એ બાળકનો જન્મ જ્યારે થયો ત્યારે સંપૂર્ણ માનવ બાળક, ખાલી એના મસ્તક ઉપર એક સિંગ હતું, એટલે એક સિંગડું હતું, બાકી સંપૂર્ણ માનવ હતો. અને એ બાળક જ્યારે રડવા લાગ્યું એટલે એ સમયે પેલી હરણી એ શ્રાપમાંથી મુક્ત થઈ. એનો રડવાનો અવાજ સાંભળી ઋષિ જ્યારે બહાર આવ્યા, વિભાંડક ઋષિએ જોયું તો એ કન્યા હરણી મટી અને દેવકન્યા બની ગઈ. એટલે વિભાંડક ઋષિએ કીધું દેવી આપ કોણ છો, આ બાળક કોનું છે? એટલે એ દેવકન્યાએ કીધું ઋષિવર આ બાળક આપનું છે. કેવી રીતના બન્યું એમણે આખી કહાની કીધી. અને પછી એ બાળકને વિભાંડક ઋષિને સોંપી અને દેવકન્યા પોતાના દેવલોકમાં ગઈ. વિભાંડક ઋષિ હવે આ બાળકને સાચવવા મળ્યા. પણ વિભાંડક ઋષિને લાગ્યું કે આ વિસ્તારમાં આ ઉર્વશી આવી એટલે આ માથાકૂટ થઈ. માટે એને જાહેરાત કરી દીધું મારા આ આશ્રમના વિસ્તારમાં કોઈ સ્ત્રીએ કે પુરુષે પ્રવેશ કરવો નહીં. બધાનો પ્રવેશ એમણે વર્જિત કરી દીધો. હવે એવામાં પુણ્યાશ્રમની નજીકમાં અંગ દેશ છે અને એ અંગના દેશના રાજા લોમપાદ છે. હવે આ લોમપાદ રાજા જેના પત્ની વર્ષિણી દેવી છે. હવે એમને બ્રહ્માજીનો અપરાધ થયો અને એના દ્વારા એમને શ્રાપ મળ્યો કે જેના કારણે એમના રાજ્યમાં વૃષ્ટિ થતી બંધ થઈ ગઈ. અને પછી જ્યારે સાધના કરી નિરાકરણ પૂછવામાં આવ્યું ત્યારે ઋષિઓએ નિરાકરણ કીધું કે આમાંથી પ્રજાની મુક્તિ તો થાય કે કોઈ મહાપુરુષના ચરણ અખંડ બ્રહ્મચારી હોય અને આવા મહાપુરુષના ચરણ જો તમારા રાજ્યમાં પડે તો આમાંથી મુક્તિ થાય. હવે એ સમય વિચાર થયો એવા બ્રહ્મચારી તો અત્યારે વિભાંડક અને એના પુત્ર છે કે જેને સ્ત્રી પુરુષનું ભાન જ નથી. કારણ કે ત્યાં નારીને એન્ટ્રી જ નથી, એટલે એકલ શૃંગીએ સ્ત્રી જોઈ જ નથી. એટલે સ્ત્રી હું કહેવાય પુરુષ આ ભેદભાવ છે એને જોયું જ નથી એટલે ક્યાં ખબર હોય. જેમ તમારા છોકરાએ ગાયો ભેંસો ના જોઈ હોય અને એને પૂછો કે દર શેનું દૂધ પીવે છે, બોલો કોનું દૂધ પીવે? હે ગાયનું. અહીં ગાય છે. મુંબઈમાં અમે એક જગ્યાએ ગયેલા ભદ્રામાં સમજ્યા, એટલે મેં બાળકને પૂછ્યું કે તમારે અહીં શેનું દૂધ આવે? તો ભૈયાનું.
કીધું એમ નહીં, ગાયનું ભેંડું તો એ ખબર નથી કે ભાઈ આવે દેવા. એટલે જોયું જ ન હોય એટલે છોકરાને ખબર જ નથી, એને ખ્યાલ જ ન હોય. પછી તો એને જો નહીં જાજો સમય જશે પછી તો સ્થિતિ ઈ થઈ જાય કે એને ખબર જ નહીં પડે કે દૂધ ઝાડવે થાય કે પૃથ્વીમાં ઉગે ક્યાં થાય, ઈ જ નહીં ખબર પડે. જો ઘણી બધી વસ્તુમાં ઘટના બને જ છે ને. આપણે ખબર વચ્ચે સોશિયલ મીડિયામાં એક ઓડિયો આવ્યો હતો, એક ફોન કર્યો કોઈ ખેડૂતને કે તમારે કઈ દવાની જરૂર છે, તમે કયો પાક વાવ્યો. ઓલો હતો ટીખડી, એટલે એને એમ કીધું અમે ઢેફા વાવ્યા, ઢેફા. તો આને ખબર જ નથી. હવે એ સીધા ઓફિસમાં નોકરી મળી ગઈ, ત્યાં બેસી ગયા એટલે એને ખબર જ નથી. એને તેટલું કીધું ફોન કરીને ગમે એમ કરીને તમારે દવા વેચવાની. હા, એટલે એને કીધું કે અચ્છા તો એ ઢેફાનો પાક કયા મહિનામાં આવે? કે 12 મહિના ઢેફા થાય. અચ્છા એ કે ઢેફામાં કઈ રોગ આવે છે? એટલે એ સમય એમ કહેવાય આવી સ્થિતિ બની એટલે કોઈ નારીને ત્યાં પ્રવેશ જ નથી. એટલે એકલ શૃંગીને ખબર જ નથી કે સ્ત્રી કોને કહેવાય, પુરુષ કોને કહેવાય. હવે વિભાંડક ઋષિ કોઈને આવવા દેતા નથી. એટલે નિર્ણય થયો કે ભાઈ એકલ શૃંગી જેવું અત્યારે અન્ય કોઈ બ્રહ્મચારી છે નહીં, કારણ કે એને નારી કે પુરુષની ખબર જ નથી. તેના જેવો બીજો બ્રહ્મચારી કોણ કહેવાય? હવે એના પગલા જો આપણા રાજ્યમાં પડે તો વૃષ્ટિ થાય. પણ હવે એને લાવે કોણ? કારણ કે વિભાંડકે ના પાડી દીધી, ન્યા કરીએ તો ઈ શ્રાપ આપે. હવે એ સમયે રાજાએ જાહેરાત કરી જે એકલ શૃંગીને રાજ્યમાં લાવે એને ઇનામ આપો. કોઈ તૈયાર થતું નથી કે ભાઈ આપણે કાંઈ હરાપ લઈને મરવું નથી. હવે એ સમયે એક સ્ત્રીએ આ બીડું ચડ્યું. એને કીધું હા હું લાવીશ એકલ શૃંગીને. તો એને આઈડિયા શું કર્યો? તો કે જે નદીના કિનારે વિભાંડક ઋષિનો પુણ્યાશ્રમ છે એ નદીના કિનારે એક ઘેઘૂર ઝાડ છે. એ ઝાડની અંદર પોતે સંતાઈ ગઈ, પોતાની હારે ખાવા પીવાનું લઈ દિવસોના દિવસો સુધી એમાં સંતાઈ રહી. અને એણે શું કર્યું? તો એ ઝાડવામાંથી એણે સતત વિભાંડક ઋષિના આશ્રમ ઉપર નજર રાખી કે ઋષિ ક્યારે જાગે, ક્યારે શું કરે, ક્યાં જાય, ક્યારે પાછા આવે. આ બધું જ અત્યારે નહીં ગુપ્તચરો ગોઠવીને જેની ત્યાં ચોરી કરવી હોય એટલું કરવું હોય ગોઠવણી કરે. એને દિવસો સુધી નજર રાખી એટલે એને ખબર પડી ગઈ કે ભાઈ વિભાંડક ઋષિનો આ ક્રમ છે, આ સમય આશ્રમ બહાર જાય છે. આ બધું એને જોઈ લીધું. પછી એક દિવસ મોકો જોઈને જેવા વિભાંડક ઋષિ બહાર ગયા એ સમયે આ સ્ત્રી પોતાના ઘરેથી સરસ મજાની મીઠાઈ બનાવી. એ મીઠાઈ લઈ અને આશ્રમની અંદર ગઈ. એકલ શૃંગી એકલા છે એટલે એકલ શૃંગીને તો ખબર જ નથી કે આ કોણ છે. એટલે એને કીધું કે આવો ઋષિ આવો, કારણ કે ઋષિઓ સિવાય અન્ય કોઈની એન્ટ્રી હતી નહીં. એટલે એને એમ કે આ ઋષિ હશે એટલે પધારો ઋષિ. એટલે તરત જ આ સ્ત્રીએ એ સમયે એમ કહેવાય કે આ મીઠાઈ આપી. બોલે આ શું છે? તો આ અમારા આશ્રમના ફળ છે. એટલે એકલ શૃંગીએ ચાખ્યા, એ સાલ ઉતારવા ગયા. મીઠાઈમાં સાલ ઉતારવાની હોય એટલે એને કીધું ના 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 ના, આ સીધા ડાયરેક્ટ ખવાય એવા ફળ છે. અને ખાધા એટલે ભાઈ મીઠાઈ તો અમે મીઠી હોય એવા મીઠા લાગ્યા. એકલ શૃંગે પૂછ્યું ઓ આ ફળ ક્યાં થાય? આમાં છાલ નહીં, અંદર ઠળિયો ના, ઠળિયો નથી. એટલે એકલ શૃંગીને ફળ એટલા મીઠા લાગ્યા. અને એ સમયે આ સ્ત્રીને ખ્યાલ આવ્યો કે હવે વિભાંડક ઋષિ આવવાનો સમય થયો, માટે ભાગો. એટલે કહે છે સારું ઋષિવર, મારો સંધ્યાનો સમય થાય છે એટલે હું જાઉં છું, પણ ફરી પાછો આ બધું નીકળીશ ને ત્યારે આવીશ. આમ કહીને સ્ત્રી જતી રહી અને પાછી ઝાડવામાં જઈને ગોઠવાઈ ગઈ. વિભાંડક ઋષિ આવ્યા અને સ્થિતિ એ થઈ કે એકલ શૃંગીને ઓલો સ્વાદ એવો ગમી ગયો ને કે હવે એને એ જ વિચાર્યા કરે ક્યારે પાછા ફળ ખાવ, ક્યારે પાછા ફળ ખાવ. એટલે મન બેચેન બનવા મળ્યું, સાધનામાં મન લાગવાનું બંધ થઈ ગયું. એટલે વિભાંડકે પૂછ્યું બેટા આ તારું મન ક્યાંય ગમે છે? કઈક ફેરફાર છે? તારું એક ચિત્ત રહેતું નથી? કઈ ઘટના બની? કોઈ આશ્રમમાં આવ્યું તું? અને એ સમયે એકલ શૃંગે કીધું હા પિતાજી, એક ઋષિ આવ્યા હતા અને એવા સરસ ફળ લાવ્યા હતા. પિતાજી ફળ ખાધા ને ત્યારથી મારું મન ખબર નહીં ફળ ફરીવાર ખાવાની ઈચ્છા કરે છે. ભાંડક ઋષિ કીધું કોઈ મને પૂછ્યા કરે આવતું નથી ને આવ્યું કોણ? નામ તો નામ મેં નથી પૂછ્યું. અચ્છા કેવા હતા? અને આખું એનું શરીરનું વર્ણન કર્યું ને વિભાંડક ઋષિને ખબર પડી ગઈ કે આ તો મારી હારે
અઘરું થઈ ગયું, આ તો કોઈ નારી આવી ગઈ, હવે સદાગ રહેવું પડશે. વિભાંડક ઋષિ બરાબર સદાગ રહેવા લાગ્યા. પણ વળી જાજો સમય ગયો. એક દિવસ વળી પછી એમ થયું કે ઠેકા તો કોઈ આવી વયું ગયું હશે, ભૂલમાં કોક આવી ગયું હશે, વટે માર્ગુને અહીંયા દઈને વયું ગયું છે, એવું કાંઈ કોઈ સ્પેસિફિક નથી એમ. એટલે પાછા ઋષિ પોતાનો રૂટીન કાર્યક્રમમાં લાગી ગયા. વળી આને મોકો જોયો અને બીજી વાર એ નારી વિભાંડક ઋષિ બહાર ગયા, નાવ લઈને આવી અને જ્યાં એ નારીને જોઈ ત્યાં તો એકલ શૃંગી દોડ્યા. અરે ઋષિ તમે ક્યાં ખોવાઈ ગયા? અરે મારી આ ટોલા ફળ લાવ્યા કે નહીં? એટલે એ સમયે એને કીધું ઋષિવર ઈ ફળ તો આજે લાવવાનું ભૂલી ગયો છું. બોલે નહીં મારે એ ફળ ખાવા. તો એના માટે તમારે મારા આશ્રમમાં આવવું પડે. તો ચાલો. અને એકલ શૃંગી એની સાથે નાવમાં બેસી ગયા અને વિભાંડક ઋષિ આવે એના પહેલા આ નારી એ એકલ શૃંગીને લઈ અને સીધી જ રાજાના આશ્રમમાં આવી છે. અને અંગદેશમાં લોમપાદ રાજાને સમાચાર મોકલ્યા કે રાજન તૈયારી કરો, ઋષિને લઈને આવું છું. અને રાજાએ એમ કહેવાય લાલ જાજમ પાથરી દીધી અને જ્યાં નગરમાં પ્રવેશ કર્યો એકલ શૃંગે પૂછ્યું કરે ઋષિ આ ક્યાં આવી ગયા, શું છે બધું? તો અમારો આશ્રમ છે. અવડો મોટો બોલે હા મારા આશ્રમમાં બધા મારા શિષ્યો રાજા છે. અચ્છા એ તો બતાવો ઓલા ફળ ક્યાં થાય? બોલો હું ન્યાજ લઈ જાઉં તમને, હાલો. અને એ સમયે લોમપાદ રાજા એને ઋષિની પૂજા કરી છે, સન્માન કર્યું. પણ એકલ શૃંગીનું લક્ષ્ય શું છે? ઓલા ફળ ક્યાં થાય બતાવો. અને એ સમયે લોમપાદ રાજાએ પોતાના પુત્રી જેને શાંતા દેવી કહેવામાં આવે છે, જે વાસ્તવિકતામાં પુત્રી છે દશરથ અને કૌશલ્યાજીના દીકરી છે, પણ લોમપાદ રાજા એના પત્ની જે વર્ષિણી અને કૌશલ્યાજી એવું મનાય છે બંને બહેનો હતા. હવે અહીંયા અયોધ્યામાં ઘટના એ બનેલી કે કૌશલ્યા થકી પ્રથમ દીકરીનો જન્મ થયો જેનું નામ શાંતા રાખવામાં આવ્યું. હવે દશરથ રાજાની ઈચ્છા એ હતી કે મને જલ્દી દીકરો થાય, એટલે સતત એવી કામના કરતા મને પુત્ર જન્મે. હવે પુત્ર નતો જન્મતો એટલા માટે એમણે બીજું લગ્ન કર્યું, છતાં પણ પુત્રનો જન્મ ન થયો. એટલે શાંતા પુત્રી છે અને પુત્રીના પિતાના પ્રત્યે અતિ પ્રેમ હોય એટલે એના મનમાં એમ થયું કે મારા પિતાની ઈચ્છા એવી છે કે મારું રાજ્ય સંભાળે એવો દીકરો, તો હું દીકરી છું તો હું એનો રાજ્ય સંભાળી શકું. તો શાંતા દેવીએ એમ કહેવાય એવી બાળ ઉંમરમાં એવી મહેનત કરી અને એ તમામ વિદ્યામાં નિપુણ બન્યા છે. શસ્ત્ર વિદ્યા, અસ્ત્ર વિદ્યા, અશ્વ વિદ્યા, આ તમામ વિદ્યામાં નિપુણ થયા. ભલભલાને હરાવવા મળ્યા. એનું યુદ્ધ કૌશલ જોવે અને કૌશલ્યાજી કહે મહારાજ જો આપણી પુત્રી શાંતા યુદ્ધમાં કેટલી કુશળ થઈ, એનું યુદ્ધ કૌશલ જોવા ચાલો. દશરથ રાજા આવે જોવે અને શાંતાનું યુદ્ધ કૌશલ જોઈ રાજા રાજી થઈ જાય, પુત્રીને ભેટી પડે. પણ પછી દશરથના મુખમાંથી શબ્દ નીકળે કે મારી શાંતા દીકરો થઈને આવ્યો હતો, કેવો મને મહાન અયોધ્યાને રાજા મળી જાય. અને એમ કહેવાય શાંતાએ જે આખી મહેનત કરી હોય ને એના માટે પાણી કરી. અને આ વાત કૌશલ્યાજીને ખટકે કે મારી પુત્રી એના પિતાને રાજી કરવા આટલી મહેનત કરે છે અને દશરથ રાજા એનું મૂલ્ય નથી કરતા, એ પુત્રીના મહત્વને સમજી નથી શકતા, એના મનમાં પુત્રનો ભાવ નથી જતો. અને એમાં વર્ષિણી લોમપાદ રાજાની સાથે આવ્યા અને એણે આવી અને પ્રાર્થના કરી છે કે અમારે અકાળ પડે છે, અમને લાગે છે પુત્રી રૂપી જો ધન મળશે ને તો કદાચ અમારું રાજ્ય છે એ લક્ષ્મીના ચરણથી કદાચ અમારું રાજ્ય આ કષ્ટમાંથી બહાર આવશે. માટે હે કૌશલ્યા તારી પુત્રી મને આપો. કૌશલ્યાજીએ મનમાં વિચાર કર્યો કે મારી પુત્રી હવે ધીરે ધીરે મોટી થશે ને, અત્યારે તો હજી કદાચ બહુ વાતો નથી, બહુ સમજ નથી, હું એને વાળી લઉં છું, સમજાવી લઉં છું, પણ પુત્રી પૂરેપૂરી જ્યારે સમજણી થશે ને પછી એના પિતા એને જે રીતના એની હારે વ્યવહાર કરે છે પછી મારી પુત્રી સહન નહીં કરી શકે. તો એના કરતા ઉત્તમ છે કે જેને દીકરીનો મહિમા છે એને મારી દીકરી હોવી, કે ત્યાં ખુશીથી મારી દીકરીને એ મોટી કરશે, સાચવશે. એટલે કૌશલ્યાજીએ પોતાની પુત્રી લોમપાદ રાજા અને પોતાની બહેન વર્ષિણીને દત્તક આપી દીધી છે. અને એ શાંતા લોમપાદ રાજાને ત્યાં છે અને લોમપાદ રાજા એમણે પોતાની પુત્રી શાંતાને કીધું કે આ ઋષિવરને રાજી કરો. અને શાંતાએ આવી અને એ સમય કહેવાય છે ફળ લાવીને આપ્યા, એટલે મીઠાઈ લાવીને આપી છે.
અને ઋષિવરને જમાડ્યા. અને એ સમયે ઋષિવરે પૂછ્યું, દેવી આ ફળ ક્યાં થાય? બોલે એનું સર્જન હું કરું છું. બોલે કેવી રીતે કરો છો? બોલે એ તમારે શીખવું હોય તો મારી સાથે આવવું પડે, પણ એના માટે અમારા રાજ્યના રિવાજ અનુસાર રાણીવાસમાં અન્ય પુરુષને લગ્ન કર્યા સિવાય એન્ટ્રી ન મળે. રાણીવાસમાં કોઈ પુરુષ અજાણ્યો એમને જઈ ન શકે. એના માટે તમારે એક વિધિ કરવો પડે. બોલે આપ જે કોઈ વિધિ કરવા હું તૈયાર છું. એના ચરણ પડતા રાજ્યમાં વૃષ્ટિ થઈ છે, રાજ્ય સુખી થયું. અને એ સમયે શાંતાને એમ લાગ્યું કે હું જે કરવું પડે તે કરું, પણ આ ઋષિ જો અહીંયા રહી જાય તો મારા રાજ્યના બધા જ દુઃખ દૂર થઈ જાય. માટે આ ઋષિને હવે મારે કોઈ પણ રીતે હવે અહીંયા રાખવા છે. કેમ રહે? તો લગ્ન કરીએ તો રહે. અને પછી એ સમયે કહેવામાં આવ્યું, એ સમયે એકલ શૃંગીએ શાંતાની સાથે લગ્ન કર્યું છે. અને લગ્ન થયું અને પછી એમ કહેવાય કે આ બાજુ વિભાંડક ઋષિ શોધતા શોધતા સમાચાર મળી, મારા દીકરાને આવી રીતના ભોળવી અંગરાજા લઈ ગયા છે, અંગરારેશ લઈ ગયા છે. અને આ ખબર પડતા વિભાંડક ઋષિ અતિશય ક્રોધિત થઈ અને અંગ દેશમાં જ્યાં પ્રવેશ કર્યો, લોમપાદ રાજા જોવા મળ્યા કે જરૂર ઋષિ શ્રાપ આપશે, નથી એના કરતા ભયંકર દશા થશે, હવે શું કરવું? અને ત્યારે શાંતાએ એવી કીધું, પિતાજી ચિંતા નહીં કરો, હું બેઠી છું, ઋષિના ક્રોધને હું શાંત કરીશ. અને વિભાંડક ઋષિ જ્યારે આવ્યા ત્યારે શાંતા એકલ શૃંગ ઋષિને લઈ અને જઈ અને પિતાજી એમ કઈ પગે લાગ્યા છે. એટલે વિભાંડક ઋષિએ કીધું, પુત્રી તું કોણ? બોલે મહારાજ હું આપની પુત્ર વધુ છું, આપો આશીર્વાદ. એટલે જ્યારે વિભાંડકને ખબર પડી કે મારા દીકરાએ લગ્ન કરી લીધું છે અને પુત્ર વધુને જોતા વિભાંડક ઋષિનો ક્રોધ શાંત થઈ ગયો છે. કારણ કે નારીની તાકાત છે. કોઈ દીકરી કોઈ બાપને પગે લાગે ને તો બાપનો ક્રોધ ઓગળી જાય. અને એમાં પુત્ર વધુના રૂપમાં જ્યારે પગે લાગે તો વિભાંડક ઋષિનો ક્રોધ શાંત થયો છે. અને એ શાંતા દેવી એને પછી એમ કહેવાય કે પ્રયત્ન કર્યો કે જ્યારે દશરથ રાજાને પણ જ્યારે પુત્ર નહોતા થતા અને વશિષ્ઠ ઋષિએ કીધું કે આપણે પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરવો પડશે. અને ત્યારે શાંતા દેવી એ સમયે એકલ શૃંગી ઋષિને એટલે પોતાના પતિને લઈ અયોધ્યા આવ્યા, પુત્ર કામેષ્ઠી યજ્ઞ કર્યો અને એના પ્રસાદ દ્વારા 4 પુત્રોનો જન્મ થયો. એ ભગવાન એના ભાઈ એટલે કે એના બેન છે શાંતા કહેવામાં આવે છે. કારણ કે એ પુત્રી તરીકે એના મનમાં એ ભાવ હતો કે મારા પિતાને ત્યાં પુત્ર થાય તો મારા પિતાની મનોકામના પરિપૂર્ણ થાય, મારી અયોધ્યાને રાજા મળે. એટલે નહીતર દશરથ રાજા કેવા ગયા અને એકલ શૃંગી પછી થોડા જાય, પછી તેને બધી ખબર પડી ગઈ હતી ને. પહેલા જાણતા લઈ ગયા પણ પછી માનો કે એ તો ક્યાંય જતા નહોતા, તો કેવી રીતના ગયા? કારણ કે શાંતાએ કીધું, મહારાજ મારું ઘર છે, મારા પિતાને ત્યાં મારી ઈચ્છા છે કે મારા પિતાને ત્યાં ભાઈનો જન્મ થાય. અને એટલે એમણે પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરાવરાયો. એટલે આવા એકલ શૃંગી મહાન હતા, છતાં પણ એમ કહેવાય કે એને નારીનો યોગ થયો. તો એમ કહેવાય છે જેને કોણ પુરુષ કહેવાય, સ્ત્રી કોણ કહેવાય આની ખબર નહોતી, એ પણ જો ડોલી ગયા. એટલું જ નહીં, મહારાજ ઋષિ શોભરી સફરી સંગરે જોઈ તરત વ્રત કર્યું ભંગરે. સ્વામી નારાયણ નારાયણ રે, સ્વામી નારાયણ નારાયણ રે. ઋષિ શોભરી સફરી સંગરે જોઈ તરત વ્રત કર્યું ભંગરે. સ્વામી નારાયણ નારાયણ રે, સ્વામી નારાયણ નારાયણ રે. શોભરી નામના ઋષિ થયા. સંતો અહીંયા એક એક કથા એવી બતાવી કે જેને સાંભળ્યા પછી મહારાજને હા પાડવી જ પડે કે સંતો તમારી વાત સાચી છે. સંતોએ બીજો દાખલો આપ્યો છે, સૌભરી ઋષિનો આપ્યો છે કે જે સૌભરી ઋષિ એવા મહાન ઋષિ હતા કે જાણે 60,000 વર્ષ સુધી યમુનાના ધરામાં જળની નીચે બેસીને સાધના કરી. હવે આજે
આપણને કોઈ એમ કહે કે એવી રીતના 60,000 વર્ષ પાણી બેહી તપ થોડું થાય યાર, આવા નવા ગપ્પા મારો. પણ એ સમયે આ ટેકનોલોજી ભારત પાસે હતી.